યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા વ્લોગ સાથે. આજે આપણે બીજા સોયબભાઈ હા એ સોયબભાઈ મેરે બહુ હાલતી નથી આજે ભાગતી નથી એ આસપાસ સારા છે જૂના આપણે આબિદભાઈ ભેગા આવ્યા છે આ છોકરો ભેગો આવ્યો છે હલાવ છે ભાઈ તું બોલ શરમાઈ છે ભાઈ ને શરમ આવે છે ભાઈ હવે હાલે આમાં સોયબભાઈ મેરે બરાબર હાલતી નથી સ્પીડ જોઈએ એટલી પકડતી નથી તો એ ભાઈ તમે ધ્યાન દો અને ઘોડી આંખોમાં ગાડી આંખોમાં એમાં ધ્યાન દેજો બાકી ક્યાંક નાખશો ને તો હેરાન કરશો અને આજે નવા સ્વાર આવ્યા છે સોયબભાઈ એના આગળના વ્લોગમાં એકવાર આવ્યા છે કદાચ તમે જોયા હોય તો એની પહેલાંના તો એકવાર કદાચ આવ્યા હતા અને આજે પાછા આવી ગયા છે કુદરતી ભેગા થઈ ગયા છે કે મારે હલાવી છે ભાઈ તો ભાઈ ગાડી આગળ કરો એમ કહે છે તો કાં પાછળ રાખો તો એક મેરે હાલે તો સારી ભાઈ સોયબભાઈ મેરે સારામાં સારી સ્પીડ છે જોઈ લેજો તમે રણે ઝૂમ મારવું પડશે મારે જેવી થોડી આગળ નીકળી ગઈ છે એના કારણે થોડી કરતા હોય ભાઈ વળાંક આવે છે ધ્યાન રાખવું તમે ગાડી વળાંકમાં ધ્યાન રાખવું પડે ભાઈ ભાઈ નીકળી ગયા છે સોયબભાઈ ઘોડીને લઈને સ્પેશિયલ ઘોડી આંકવા માટે આવ્યા છે કે સોયબભાઈ તો સોયબભાઈ ક્યાંય જાય છે ક્યાંક જાતા લાગે છે કેમ ખબર પડે અરે ઘોડીભાઈ સોયબભાઈ મારી સ્પીડમાં સારામાં સારી સેવા છે એ અમારા માર આવે છે તમે સારી જ હવે રવાડી ફાટી આવે છે બધા કરતાં સારી હાલે છે સોયબભાઈ મારે એવું મને લાગે છે સોયબભાઈ કરતાં જરીક સારી હાલતી નથી બાકી તો આમ તો સારામાં સારી ચાલે છે સ્પીડ સારી જ છે પાછળ આબિદભાઈ આવે છે તમને જમવાનું બતાવું આબિદભાઈ આવે છે પાછળ અલ્ટે હવે રસ્તો અહીંથી ને રસ્તો અહીંથી ખરાબ આવી ગયો છે એના કારણે જોઈ લે તમે એ રસ્તામાં ઘોડી છે ને વધારે હાલતી નથી ભાગાવી તેમાં પંપ પણ લાગી જાય છે કાંકરા ને એવું બધું એટલે એના કારણે આપણે હવે અહીંથી ઘોડી ધીમે ધીમે હલાવીને આવશે પૂરા તો નીકળી ગયા આગળ અમે રસ્તામાં જે આપણે ઉગતા હોય આગળ ટાંકી અહીંયા ઉગતું છે અને એ પાછા આવે સોયબભાઈ ઘોડીને લઈને પછી અહીંયાથી કોણ હલાવે સોયબભાઈ જલાવશે એવું લાગે જોઈએ હવે અહીંયાથી ત્યાં પૂકીને તમને બતાવું અહીંયાથી કોણ હલાવે છે હું મામલો ત્યાં પૂકીને તમને બધા આવી ગયા છે અહીંયા આપણી બાજુમાં જઈ લે અહીંયા ઉભા એક ટેણીઓ ઊભો છે આપણો સબસ્ક્રાઈબર છે ભાઈ સબસ્ક્રાઈબર છે કે નહીં એ ટેણિયા સબસ્ક્રાઈબ કરેલ છે હે ટેણીઓ સબસ્ક્રાઈબર કરેલ છે ભાઈ આબિદભાઈ હવે અહીંયા ક્યાંથી હલાવે ઘોડી ક્યાં જાવ છો તમે ભાઈ રવાડી માંગરો જ લે સ્પેશિયલ ઘોડી આંકવા માટે આવી છે આબિદભાઈ પણ હલાવે છે ઘોડી હાલો ઘોડી આવે એટલે તમને બતાવીએ જે આવ્યા નથી જોઈ લેજો દેખાતા નથી તો ભાઈ બે ગયા છે પાછા તંગવંગ વ્યવસ્થિત કરી હાલો ભાઈ જવા દો સોયબભાઈ હાલો ભાઈ આબિદભાઈ કાઢી આકો અહીંયા નાકા આવી ગયા છે સોયબભાઈ પાછા ઘોડીને પુકારી દીધી છે હાલો હવે માર્યો તો ગાડીનો સ્લેબ હાલો સોયબભાઈ મારે હાલે છે વ્યવસ્થિત જો ઘોડી ભાઈ એમાં કંઈ નથી કરતો એમાં કહેવા જેવી વાત જ નથી જોઈ લેજો તમે સળસળાટી બોલતી જાય છે નવા આસપાસ નથી બહુ જૂના આસપાસ છે ભાઈ સોયબભાઈ ત્યારની ઘોડી છે જાજા સમય પહેલાં એ લોકો મેરે ઘોડી હતી અટાણે છે નહીં એટલે જૂના આસપાસ એટલે સારી હાલે છે બાકી આપણી ઘોડી કોઈ આમ વ્યવસ્થિત નવા માણસ પાસે હાલતી નથી તો સોયબભાઈ મારે બહુ વ્યવસ્થિત હાલે છે જોઈ લેજો તમે સ્પીડ સારી જ છે તમને બતાવું ઝૂમ મારીને વ્યવસ્થિત આઠ થઈ જાય છે સ્પીડ સારી જ છે સ્પીડ સારી જ છે જોઈ લેજો તમે હવે ચાલ ભાંગી થાય છે પચા કરાવે છે ભાઈ થોડોક ઘડીક ચાલ ભાંગે છે ને એવું કરાવે છે સ્પીડ સારી છે વાંધો નથી જોઈએ એટલી આગળ સામેથી ગાડી આવે ઘોડીને સાઈડમાં રાખજો ગાડીને સાઈડમાં રાખજો તો જાય છે હવે ધીરે ધીરે રવાડી હાલો તમને સેપકને બતાવું કોણ હલાવે છે શું છે મામલો ત્યાંથી સોયબભાઈ ક્યાં જાય છે જોઈએ પાછા આવીને હલાવીને આવે છે ઘોડી કે નહીં કે અહીંયાથી કોણ હલાવે હાલો તમને બતાવું છું આવી ગયા છે ઘોડીને સોયબભાઈને અહીંથી જવાનું લાગે છે એટલે અહીંથી બેઠા નથી ઘોડીમાંથી ઉતરી ગયા છે અહીંથી આબિદભાઈ હલાવશે કદાચ કોણ હલાવે જોઈએ અહીંથી તંગ બંગને ટાઈટ કરવાની થોડીક જરૂર છે ભાઈ સોયબભાઈ થોડુંક તંગ બંગ ટાઈટ કરે છે પછી આબિદભાઈ હલાવશે અહીંથી હાલો તમને આબિદભાઈ હલાવે એટલે બતાવું જોઈએ કોણ હલાવે એ અહીંથી હલાવી છે આબિદભાઈ આબિદભાઈ મેળા હલવામાં થોડોક લોચા કેવરાવે છે ચોક પડે ને એના કારણે લોચા થાય મારા ગાડીને બેવું પડશે તો ચાલશે વ્યવસ્થિત હાલ ભાઈ હું બેહી ગયેલા પૂરે થાય વાત પછી હાલ હાલવા દો ભાઈ આબિદભાઈ જોઈ લેજો બેઠા જઈએ ઘોડી માથે આબિદભાઈ ને તોઈભાઈ બાધે કે લગામ પકડતા ના શીખો તું એટલા દિવસથી આંકવા આવે છે પણ આબિદભાઈ જવાબ દે એમ છે નહીં કોઈને અડાટી પાટી જાય છે ધીરે 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 ધીમે ધીમે બાકાજી કી બોલતી જાય છે એવું બીજું કઈ છે નહીં ખડક 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 ઘોડી જાય છે એવું લાગે છે બહુ હાલી શકતા નહીં ભાઈ તોઈભાઈ પ્રેશર રાખવો પડશે દાબ રાખો હા લીટી થાય ભાઈ હોપ કર્યો તો
જઈ લેજો ભાઈ. હવે આવી લ્યો ભાઈ. હા હવે હાલે વ્યવસ્થિત રીતે. બાકી તો આબિદભાઈ તો ખદક 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 ખદક. આબિદભાઈ હજી લગામ પકડતા નથી આવડી. તો ભાઈને એવું કહેવાનું છે શીખી જાય ધીરે ધીરે ભાઈ. આઈલા રાખે સ્પીડ સારી જ છે. આબિદભાઈ નહીં શીખે. હાર વાર કરતો કરો છે આબિદભાઈ કંઈ કહી છે ઝડપ બરોબર છે એમ કે છે. આ હું કે આબિદભાઈ હા ઝડપ બરાબર છે ભાઈ એમ કે. હવે આબિદભાઈ એમ કહે છે કે હજી ઝડપ જોવી છે મારી કે કરાવ નાખું લીટી. આવો ભાઈ લીટી કરાવી એમાં બીજી વાત ના આવે. હાટી વાટી જાય છે ભાઈ એમાં વાત ના આવે. લીટી કરાવી ભાઈ ને લો આબિદભાઈ આ લીટી કરાવે પાર રહ્યો આબિદભાઈ ભાઈ. ધીમે પડી જાય છે ગાડી પાછળથી ઘોડીમાં દાબી દેતા નહીં. આબિદભાઈ એક સાઈડ. આબિદભાઈ નરમ હાથે દર્દ કરે ઘોડી કો ઘોડી જાય છે સાડા આટી ફાટી ધીરે 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 ધીરે. આબિદભાઈ હલાવે હલાવે હલાવે. આબિદભાઈ દુકાને પૂકીને તમને બતાવો. આમાં આબિદભાઈમાં કંઈ નવીન છે નહીં. ધીરે ધીરે હલાવે. છોકરા જેવો અવાજ ઘોડી બેસવાની રિક્વેસ્ટ કરે છે છોકરા. આમાં કોકના છોકરાને ઘોડીમાં બેસાડવા કેમ આબિદભાઈ ના પાડે કે બેહાડતા નહીં છોકરાઓને. છોકરા રિક્વેસ્ટ કરે છે તો ભાઈ બેવા દેવી જમવના છે નહીં છોકરાઓને. વિડીયો ફોટાને પાડે છે ઘોડીના. ઘોડી અહીંયા ઊભી છે જોઈ લેજે તમે. છોકરાની રિક્વેસ્ટ આવી છે તો ભાઈ એક્સેપ્ટ જ કરે એમ છે ને રિક્વેસ્ટ બેહવા માટેની. જોઈ લેજે છોકરા વિડીયો દેખે છે બેહવા દેશે નહીં તો એવું લાગે છે. વાતું કરે છે છોકરા. ઈંડી ટાબેરી છે એમાં કોકને બેવું છે. નીંડો છોકરો છે એને બેહાડવાની મસ્તી કરે છે. પછી બેસવાનો છે ને ભાગા ભાગ કરે છે. જોઈ લઈએ ઊભો છે છોકરો એને કોઈ છોકરા વયા જાય છે ભાઈ. તોહિતભાઈ રિક્વેસ્ટ કરતું કરી નહીં બેસવાની એટલે ઉભા છે તોહિતભાઈને ઘોડીને લઈને. હાલો અહીંથી નીકળીએ એટલે તમને બતાવું. ભાઈ ચલાવે છે તોહિતભાઈ. હવે આબિદભાઈ ગાડી વાયરી છે. તોહિતભાઈ હાથું ચા કરે છે અહીંયા. હાલો હું એ બેહું ગાડીમાં. નીટો ટેણી અહીંયા ઘોડીનો ઉભો જોવે છે. ઘોડી જાય છે. નીકળી ગયા છે કિન કે ભાઈ તોહિતભાઈ ઘોડી લઈને નીકળી ગયા થાય તો કોઈ જો કીન આબિદ કોઈ જો કીન આ કરો થાય. ઓલા ભાઈ પૂછે છે ભાઈ મોબાઈલમાં સીરી છે કે નહીં. સીરી અમારી ભાષામાં બોલતે પેન્સિલ. પેન્સિલ મોબાઈલમાં હોય ને સેમસંગના મોબાઈલમાં આવે ને એનું કહે છે ભાઈ. હવે નીકળી ગઈ છે. સારામાં સારી સ્પીડ છે તોહિતભાઈની ઘોડીની. તોહિતભાઈ હલાવવામાં તો એક્સપર્ટ છે ને યાર ઘોડીને. શું કેવું આબિદભાઈ? હા કઈ ના ઘટે. આબિદભાઈ કહી શકે તો સારા છે ને ભાઈ. પેગડામાં પગ નાખીને તોહિતભાઈ હલાવે છે. પેગડામાં પગ નાખીને હલાવવાની જરૂર છે નહીં ભાઈ તોહિતભાઈને કે એવી પુખ્તાયુ કરવાની જરૂર છે નહીં ભાઈ. પેગડામાંથી પગ નીકાળી લ્યો. એ ફજીતા ન કરે. પેગડામાંથી પગ કાઢ નાખો. એ ધંધા નથી કરવા તમારે. એવા સો નથી મારવા. હા નહીં માને ભાઈ. તોહિતભાઈ પેગડામાં પગ રહી ગયા. આમ તો અસવારું રાખે એવું કંઈ નથી. આ ઘોડીમાં ક્યાંક પડી જાય ને ઢળતી જાય પગડામાં હલવાઈ જાય પગને એના કારણે હાલ છે. હવે ભલે ને આવે આપણે હું રવાડી જાય છે પાછળ પાછળ ઘોડીની. અભિભાઈ શું કે દાઉદની દુકાને જવું છે? શું કયો ભાઈ? દાઉદની દુકાને જવું છે આબિદભાઈને એવું કેવું છે ભાઈ. તોહિતભાઈ દાઉદની દુકાન બાજુ હાલ લેજો. દુકાને જવું છે આબિદભાઈને પાન માવો ખાવાને. જાય છે તમને માટી ફાટી આબિદભાઈ. હા અસવાર હા કઈ છે? અહીંથી જાય દુકાને. તમને દુકાને પૂકીને બતાવીએ અહીંયા આબિદભાઈ શું કરે છે શું છે બધું મામલો એ બતાવી. હાલો આવી હા ભાઈ ડેકારો બોલા ના કરવા કર્યું. અહીંયા આવી ગયા છે દુકાન. બીજી દુકાને જવા દે દાઉદભાઈની દુકાને. દુકાનની નજીક ઉડી ગયા છે. આવી ગયા છે અને શરમ આવે છે ભાઈ. દેખ અહીંયા દેખ આને શરમ આવે છે. જો ઘોડી લઈને પૂગી ગયા છે. લાવ થોડા બોલા લાવ. નીકળી ગયા છે દુકાનેથી નીકળી ગયા છે. રોહિતભાઈ લાવશે ભાજી. હાલ બે ગયા ઘોડીમાં
કૌટેકની માં હાલો ને આટલું ટાઈમ ફરીને હાલ તો વાંધો ને ચાલો કોઈ પણ મારા બરાબર હાલતી નથી હા બ્લેક સ્કોર્પિયો આવે છે આપણું સામે આપણી ફેવરેટમાં ફેવરેટ ખાસ છે ટૂંક જ સમયમાં તમને બતાવું. આપણે પણ ટૂંક જ સમયમાં આ ગાડી લેવી છે ફરવામાં ધંધિયા કરાવે ઘોડી હા કોઈ ભાઈ હલાવી વ્યવસ્થિત ચાલતી આ રોડ માટે વ્યવસ્થિત હાલતી નથી હા થોડું કેવરાવે હે હાજી હો કરવાનું આબિદભાઈ શું કહ્યા તમારે હલાવી છે કે હવે નથી હલાવી હલાવશો. તો ઉભા રહ્યો 2 મિનિટ બે પાલટી આવી તો મારે ઘોડી સરખી સ્પીડ પકડી લીધી છે હવે ઓહ રોકાઈ ગઈ સ્પીડને વખાણ કર્યા લોચા કેવડાવે છે ઘરે જવામાં તો હવે લોચા હારો જાય ઉપડે જોઈ જાય મેં હવે લીધી જાય ભાઈ હવે પકડી સ્પીડ હવે તામાં હારી સ્પીડમાં તો જાય છે ભાઈ જોઈ જાય મેળા ઘર બાજુ જાય છે એટલે સ્પીડ વધી ગઈ છે કદાચ પવન થતી જાય છે જોઈ લેજો તમે ઝૂમ મારું બતાવું મને એવું લાગે છે આ બધા ગાડી એટલી નહીં કરે કે ઘોડી પકડાઈ જાય શું કહેવું આબિદભાઈ તમારો રિવ્યુ શું છે સારી હલાવે છે ખાલી બોલતા નથી આમ ડોકો કરે હે વળાંક છે ભાઈ વળાંક છે એના કારણે થોડુંક ધીરી પાડી ગોળીને વળાંકમાં તો પલટી મારી ગયા આમાં નાખીને કોક દબાઈ જાય છે જરા કાંઈ રોકો ભાઈ 5-10 મિનિટ અહીંયા ઊભા અહીંયા ઘોડીને ઊભા હવે હાલે જ નહીં અહીંથી પાછા નીકળી ગયા ચાલો તો પહેલાવો હાલતી નથી ભાઈ મારે આગળથી તો બેન લગામ લેવી નીકળી ગઈ ભાઈ ઘોડી જ્યાં આપણી ઘોડીને સ્ટેશન કરાવીએ ત્યાં આવીને ઘોડીને ઉભા વગરનું હાલતું જ નથી ગાડી હલાવો તો હાલશે આજે બાકી હાલશે નહીં એને ગાડીની આદત પડી ગઈ છે ભેગી હલાવવાની એ પ્રમાણે આમાં ભાઈ રોચા હે ખોટી આદત આવે છે. કાલ આવવા દે હલવા દે હે હાલ હલાવો ગાડીની આદત પડી ગઈ છે ઘોડીને હાલા આજ્ઞા એ ફોટો આજ્ઞા ના આદત પડાવાય આપતો ખરો તું યાર હવે આવે ને જો લે ઘોડીને આદત પડી ગઈ છે ભેગું હાલવાની ગાડીની પાછળ લીટી થઈ જાય ગાડીની પાછળ છે ને ઘોડી લીટી થઈ જાય જો લે પાછળ હાલીને આવે છે આ બીજા હલાવી તો સારી હતી ઘોડીને તમે જોઈ તો હશે હજી હલાવશે કે નહીં કેમ ખબર પડે હલાવશે. હું તો આપી હલાવવાનો છે કે નહીં ભાઈ ઘોડી ટાઈમમાં કંઈક આવી જાય આમાં કંઈ નક્કી નથી પાછું તમે હલાવે કે નહીં આજે હલાવજો આબિદભાઈ હલાવશો. અહીંથી બે જ આબિદભાઈ જોઈ લેજો. ભાઈ ઠેક મારીને આબિદભાઈ બેઠા થોડુંક વિડીયોમાં આવ્યું નથી હાલો જવા દે વાંધો ને હાલો અહીંથી બે ગયા છે આબિદભાઈ અહીંથી હલાવશે ગાડી તો જ ભાઈ હાલો હવે આબિદભાઈ અહીંથી ઘોડી હલાવે છે ખતમ હલાવીને જાય છે રવાડી આમાં સારી જ સ્પીડ છે ભાઈ બાપા આબિદભાઈ મારી સ્પીડ સારી જ પકડી ગઈ છે ઘોડી આજે આબિદભાઈ ફૂલ લોહેમાં છે લેમાં હા ભાઈ અસવાર ધબધબાટી બોલાવતા જાય છે તો એ આમાં રાડું નાખે છે હું છોકરાએ રાડું નાખે છે જોઈ લેજો તમે રાડું નાખે ચાલ બગાડે છોકરા વિડીયોમાં દેખાડે ને નારડીને આડા હતા એના બગીચાના કારણે ઝૂમ માર્યો ભાઈ ઝૂમ પકડી ના આવ્યો છોકરાઓને સ્પીડ હારી જ છે જોઈ લેજો પબ્લિક તમે આબિદભાઈ પાલટી જવા દો સામેથી ગાડી આવે છે હવે આબિદભાઈ સાઈડમાં રાખજો અને સાઈડમાં જવા દો હા મારા માર જાય છે ભાઈ ઘોડી હા સર આવો જઈ લેજો પૂરી સ્પીડમાં ત્યાં ઘોડી જાય છે ટેકડે ચડી ગઈ ચાલ બગાડ નાખી ટાણે ચાલ બગાડ નાખી ભાઈ બાપા આબિદભાઈ ને લઈને ભાગી જા ભાઈ ઘોડી બૂસ બોલાવતી ખેંચતો લગામ ખેંચતો માન ચાલમાં લીધી ચાલ બીગડી ને યાર આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ
હવે તો ઈદભાઈ એ લોકો આવે છે પાછળ, હું એકલો ગાડી લઈને નીકળી ગયો છે, ઘોડી લઈને તો ઈદ આવે છે પાછળ. એટલે આજનો વ્લોગ પૂરો કરીએ. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.